ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 22 માર્ચ. હવામાનની વાત કરીએ તો મિત્રો, માવઠા આપણે 19 જોયું, 20 જોયું દક્ષિણ સૌરાષ્ટ્રમાં. હવે માવઠાની શું શક્યતા છે? હા મિત્રો, બેક ટુ બેક વિડીયો આવે છે અને આપણને બે વિડીયો અસર કરે છે. હવે જે પહેલી વિડીયો અસર કરે છે તે પરમ દિવસે એટલે કે 24 માર્ચે અસર કરશે અને તે કેટલા વિસ્તારમાં કરે તો મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં માવઠાની શક્યતા પરમ દિવસે એટલે કે 24 માર્ચે છે. મિત્રો, આપણે જોઈએ અત્યારે જે વિડીયો પાકિસ્તાન ઉપર છે, ઉત્તર ભારતમાં ઓલરેડી વરસાદ પડી રહ્યો છે અને જે આ આપણે મેપમાં જોઈ રહ્યા છો, આ હોર્મોન્સની ખાડીથી પૂર્વ ભાગમાં તમે જુઓ સેટેલાઇટ વાદળો છે. આ પાકિસ્તાન ઉપર છે, અહીં કરાંચી બંદરે છે અને અરબ સાગરમાં બે, અને ઉપલા પાકિસ્તાનમાં છે, રાજસ્થાનમાં છે, અને એક વિડી મિત્રો અહીંયા ઈરાન ઉપર છે. અને મિત્રો, એક વિડી આપણે અહીંયા જોઈએ ભૂમધ્ય મહાસાગરમાં તુર્કી નીચે સેમ ચાયપ્રેસ ટાપુ જે આવ્યો ત્યાં છે. આ મજબૂત વિડી છે મિત્રો. આ ત્રણ વિડીની લાઈન છે. એક વિડી આપણે 19ની ગઈ, 19 તારીખે વરસાદવાળી. હવે મિત્રો, આ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ ટાપુ સાયપ્રસનું નિકોલેસિયા ટાપુ. આ ટાપુ ઉપર આપણે 19 જે વરસાદ આવ્યો તેની વિડી હતી ને આપણે તે વિડીયો જોયો હતો. મિત્રો, 24 તારીખે અત્યારે જે ઈરાન ઉપર વિડી રહી એની અસર થઈ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં છૂટો છવાયો સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પડશે. તે તમારે ત્યાં સાવચેત રહેવું. જોકે હવે ખળાકામો થોડા જ બાકી રહ્યા છે, પણ છતાં પરમ દિવસનું જે છૂટો છવાયો ઝાપટા છે તેનો ખ્યાલ રાખવો. પછી જે મિત્રો, આ જે આપણે જોયું સાયપ્રસ ટાપુથી સિરિયા, ઈરાન અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈ અને જે આ ફારસની ખાડી છે ત્યાં થઈ આ હોર્મોન સ્ટ્રેટ છે. આ મિત્રો 24 તારીખે અહીંયા અસર કરી. આ હોર્મોનની ખાડી ટપી અને પૂર્વ બાજુ જાય છે. આ મિત્રો 28-29માં ફરી આપણને ગુજરાત રાજ્યને અસર કરે એમ છે. અત્યારે આખા ગુજરાત રાજ્યનું બતાવે છે, પણ ફારફેર થઈ શકે, છતાં સાવચેત રહેવું. જે કાંઈ વધારે ફારફેર હશે તે આપણે વધારે અપડેટ આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.